સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો આ બાજુ રિશિવ રમતો તો ગોળ ગોળ ફરે કે કોઈ પણ વસ્તુ લે તે બાળકોને બહુ ગમે. આ બાજુ છે ને મારો ભાઈ સવારમાં ન્યૂઝપેપર વાંચવા બેઠો હતો અને આ બાજુ સોનલ સવારની ચા બનાવતી હતી, પણ તેને કોક અર્જન્ટ કોલ આવી ગયો. આ બાજુ પપ્પા પણ રિશિવને રમાડવા માટે ઘોડિયા પાસે આવ્યા હતા. રિશિવ પપ્પાને જોઈને ફૂલા એટલે હાથ પગ હલાવવા મળે ને હું સવારનો નાસ્તો કરવા બેઠો હતો. ભાખરીને ચા લઈ લીધી. કેટલા ટાઈમ પછી આજે ભાખરી ચા ખાધી હતી, બહુ મજા આવી ગઈ. આ બંને સોનલ રસોડામાં બધો સામાન સરખો ગોઠવતી હતી. આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. બપોરમાં કાંદા ટમેટા કપાતા એટલે શું બનવાનું છે ખબર નથી. ઓફિસેથી ઘરે આવ્યો એટલે જોયું કે બપોરના જમવામાં શું બન્યું છે. બપોરના જમવામાં મકાઈનું શાક, રોટલી અને સલાડ, છાશ અને દહીં હતું અને અમે બધા લોકો સાથે જમવા બેઠા. રિશિને પણ સાથે અમે જમવા બેસાડીએ પણ એ ખાતો નથી. આ બાજુ જો રોંઢાનો ટાઈમ થયો, મમ્મી ચા બનાવતા હતા. સોનલને લાગી હતી ભૂખ તો એ તો ડબ્બામાંથી ખજૂર બિસ્કિટ લઈને ખાતી હતી. આ બાજુ ભાઈ છે ને સૂઈ ગયા હતા. જેવા અમે ફાફડી અને ચાનો નાસ્તો કરવા માટે બેઠા ત્યાં તો ભાઈ જાગી ગયા અને એ અમારી સામું જોતો હતો. હું કેદી ખાતા શીખી એમ વિચારતો હતો. આ બાજુ જો સાંજના જમવામાં કાંદા ટમેટા કટિંગ થયા હતા, રોટલો અને